મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. હા મિત્રો, આ આપણે પંક્તિ અથવા સોંગ ઘણીવાર સાંભળેલું છે. તો આના રચયિતા ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિવસ છે. તો બધાને તેની શુભકામના. જેને આવી સરસ મજાનું સાહિત્ય આપણને આપેલું છે એના માટે બધાને હાર્દિક શુભકામનાઓ. ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલા ખાતે થયો હતો અને તેમની કર્મભૂમિ બોટાદ હતી. તેમનું ઉપનામ સાહિત્ય યાત્રી, રાષ્ટ્રીય શાયર, જેને ગાંધીજીએ નામ આપેલું હતું. પહાડના બાળક અને કૌસુંબલ રંગના ગાયક, સોરઠી મત અને કૌસુંબલ સાહિત્યકાર. લોકસાહિત્યનો મત મોરલો હતો. ગુજરાતી સાહિત્યનું અતિ લોકપ્રિય લોકગીત મન મોર બની થન ગાટ કરે, જે મૂળ રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતા નવી વર્ષમાંથી લેવામાં આવેલી હતી. ઈસવીસન 1928માં સર્વપ્રથમ લોકસાહિત્યના સંપાદક માટે રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી છે. તેમણે કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં 2 વર્ષની નોકરી કરી હતી. 2 વર્ષ કારખાનામાં નોકરી કરી, પરંતુ વેતન આકર્ષણી 1921માં પાછા બગસરા એટલે કે અમરેલીમાં આવેલું છે ત્યાં પહોંચે છે અને મેઘાણીએ લખવાની શરૂઆત કરી. કુરબાનીની કથાઓ દ્વારા કરી હતી. તેમની છેલ્લી નવલકથા કાળચક્ર હતી. મેઘાણી સૌરાષ્ટ્ર, ફૂલછાપ, જન્મભૂમિ વગેરે પત્રના તંત્રી રહ્યા હતા. મેઘાણીએ રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યો રવિન્દ્રવીણામાં સંગ્રહિત કર્યો છે. છેલ્લો કટોરો એ ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં ઈસવીસન 1931માં ભાગ લેવા અનુલક્ષીને રચાયેલી કૃતિ છે. આ કૃતિ સિંધુડો નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી છે. સિંધુડો, જે હાલમાં 9મા ધોરણમાં આવે છે. આથી મહાત્મા ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયેલું હતું. ગુજરાતના મૂક સેવક મહારાજ રવિશંકર વ્યાસના ચરિત્રને આલેખતું માણસાઈના દીવા કૃતિને મહિડા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. ગુજરાતી ભાષામાં જાણીતી ચારણકન્યા નામની કવિતા જે યુગવંદના કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવેલ છે. ચારણકન્યાનું સાચું નામ હીરબાઈ હતું. કોઈનો લાડકવાયો ની રચના તેમને જેલવાસ દરમિયાન મહાદેવભાઈ દેસાઈએ બતાવેલા રોયલ રીડરના સમબડીઝ ડાર્લિંગ કાવ્ય પરથી કરેલી હતી. તેમનું અવસાન 19 માર્ચ 1947ના રોજ થયું હતું, જે ભારત દેશ આઝાદ થયો એ પહેલાં. એટલે એમના નસીબમાં ભારત દેશનું આઝાદ થયેલું જોવાનું નહીં હોય. એટલા માટે માર્ચ મહિનામાં 1947ના રોજ તેમનું અવસાન થયું. સાહિત્ય સર્જક તરીકે નવલિકા, જેલ ઓફિસની બારી, જેલવાસ દરમિયાન લખી, વિલોપન, માણસાઈના દીવા અને તેમના નવલકથામાં વસુંધરાના વહાલ, પાણી, નિરંજન, વેવિશાળ, સોરઠ તારા વહેતા પાણી, નિરંજન, વેવિશાળ, પ્રભુ પધાર્યા, તુલસી ક્યારો, ગુજરાતનો નાથ, જય સોમનાથ જેવી નવલકથા આપણી સમક્ષ મળી રહે છે. આપણને કાવ્ય સંગ્રહમાં જોઈએ તો
યુગવંદના, રવિન્દ્ર વીણા, વેણીના ફૂલ, સિંધુડો, બાપુના પારણા જેવા કાવ્ય સંગ્રહ પણ આપણને સાહિત્યમાં મેઘાણીએ આપેલા છે. લોકકથા લોકગીતમાં કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધારા ભાગ 1-5, રધિયાળી રાત, ઋતુગીતો, ચુંદડી જેવી લોકકથાઓ કે લોકગીત પણ આપણને આપણા સાહિત્યકાર મેઘાણીએ આપેલું છે. આત્મકથામાં જોઈએ તો છેલ્લું પ્રયાણ, પરકમમાં લી, હું આવું છું અને પ્રવાસ નિબંધમાં સોરઠને તીરે તીરે સૌરાષ્ટ્રના ખંડેરોમાં, આ 2 પ્રવાસ નિબંધ છે. વિવેચનમાં જોઈએ તો ધરતીનું ધાવણ, લોક સાહિત્યનું સમાલોચન, ચારણો અને ચારણી સાહિત્ય મળી રહે છે. અને કાવ્યોમાં જોઈએ તો કાવ્ય પંક્તિઓ એકદમ પ્રખ્યાત છે. આપણે જોઈએ તો મન મોર બની થનગાટ કરે, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, નથી જાણ્યું અમારે પંથસી આફત પડે છે. આ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, એ પણ ખૂબ જ પોપ્યુલર કાવ્ય પંક્તિ અથવા કાવ્ય સંગ્રહ છે. આગે કદમ આગે કદમ યારો, ફનાના પંથમાં આગે કદમ, ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. ઝવેરચંદ મેઘાણી, જે આપણે જોઈએ તો રાષ્ટ્રીય શાયર, જેમને ગાંધીજીએ નામ આપ્યું હતું. નસીબ જોગે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણે સાથે નહોતા, અથવા આઝાદ થયો એ બુલંદ આઝાદી આપણને મળી એ સમયે તે આપણી સાથે નહોતા, અથવા એ સમયે નહોતા પણ એને ઘણા બધા એવા સાહિત્યો રચેલા છે જે આ ભારત દેશને જાગૃત કરવા માટે, ભારત દેશની આઝાદી માટે મોટો ભાગ ભજવેલો છે. તો આવા ઝવેરચંદ મેઘાણીને સતસત પ્રણામ. ફરી પાછું મળીશું આવા જ કંઈક વિડીયો સાથે. તો બધા પ્લીઝ આવી માહિતી અને મેળવવા માટે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.